નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો આજે 1 જુલાઈ એટલે કે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ। આજના આ મહત્વપૂર્ણ અવસરે રાજ્યભરમાં તબીબી જગતને સમર્પિત 2 વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આજે સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં સફાઈ તેમજ દર્દીઓની સુખાકારી માટેના વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। આજે નેશનલ ડોક્ટર ડેના અવસરે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના સંકલ્પ સાથે 2 મોટા અભિયાન સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાટનગર ગાંધીનગર ખાતે અભિયાનના રાજ્યવ્યાપી ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી આ પ્રસંગે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દીઓની સંભાળના ધોરણને વધુ ઉચ્ચ બનાવવા પર ભાર મૂક્યો હતો। આ અભિયાનમાં રાજ્યભરની સરકારી હોસ્પિટલો અને વિવિધ આરોગ્ય સંસ્થાઓ જોડાઈ છે। आज रोज तारीख 1 जुलाई हैप्पी डॉक्टर्स डेना दिवसे अपना राज्यना माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल द्वारा अने समग्र आरोग्य विभाग द्वारा नमो स्वच्छता अभियान तथा अमृतपान अभियान आ बंने अभियाननो प्रारंभ करवामां आव्यो छे। नमो स्वच्छता अभियान अंतर्गत राज्यनी तमाम होस्पिटलो जेमां सब सेंटर थी माड़ी मेडिकल कॉलेज संलग्न हॉस्पिटल डिस्ट्रिक्ट हॉस्पिटल तमाम में स्वच्छता की कामगीरी व्यवस्थित रीते करवामां आवे। आ सप्ताह दरमियान नकामी चीज वस्तुओं निकाल करवामां आवे। ते ज उद्देश्य साथे आ सप्ताहनुं आयोजन करवामां आवेलुं छे, जेथी तमाम होस्पिटलो स्वच्छ बने, सुघड़ बने अने दर्दीने जल्दी सारो थाय ए आने उद्देश्य छे। मंच पर उपस्थित मारा साथी રાજકોટની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા કચેરી ખાતે અધિકારી અને પદાધિકારીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલ મેગા ડિમોલેશનના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરી। જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો મામલે ટેન્ડર પ્રક્રિયા કરી ન હોવાથી નામંજૂર કરવામાં આવે છે। સ્ટેન્ડિંગમાં આવેલી દરખાસ્તમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સમયનો અભાવ હોવાથી કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો નથી, જેથી જંગલેશ્વરમાં ડિમોલેશન ખર્ચનો મામલે 27 લાખ રૂપિયાનો ખર્ચના બિલને નામંજૂર કરવામાં આવ્યું છે। એટલે કોઈક પણ જાતના રૂપિયા ચૂકવવામાં નહીં આવે। જે રેટ કોન્ટ્રાક્ટમાં રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા તેમાં કંઈ પણ શકે નહીં। કાયદાકીય રીતે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હોય તે મુજબ ચૂકવ્યા હોય તો કોઈ થઈ શકે નહીં। રાજકોટ મનપાના રેટ કોન્ટ્રાક્ટનો મામલો રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા પુનઃ સમીક્ષા અને રદનું અમે સૂચવાયું હતું। તમામ રેટ કોન્ટ્રાક્ટનું પુનઃ સમીક્ષા કરવામાં આવશે। ભાવ વધુ હશે તો તેની માહિતી લઈ રીટેન્ડર કરવામાં આવશે। કોઈ રેટ કોન્ટ્રાક્ટમાં વધુ ભાવ હોય તો તેને રદ કરી દેવામાં આવશે। રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા પુનઃ સમીક્ષા અને રદ આ અંગે મેં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રીને एक अनुरोध करेलो हतो कि आनी पुनः समीक्षा थवी जोईए। जे अन्वये स्टेन्डिंग कमिटी द्वारा एवो ठराववामां आवी रह्युं छे, जेनी एमणे मने माहिती चेरमेन श्री आपी छे के जे कोई रेट कॉन्ट्राक्ट हाल अस्तित्वमां छे ए बधा ज रेट कॉन्ट्राक्टनी समीक्षा पुनः करवामां आवशे अने ज्यां सुधी पुनः समीक्षा करी अने રીટેન્ડરની પ્રક્રિયા જેમાં જરૂર લાગે છે તે બધામાં કરવામાં આવશે। એટલે કે રેટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને રીટેન્ડર થશે અને જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન છે એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી ત્યાં સુધી એક સ્પેશિયલ ટેન્ડર કોર્પોરેશન તુરંત જ જે તે શાખા છે એ પ્રકાશિત કરશે અને એમાં જે લોકોને આ ભાવે સર્વિસ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવી છે બધી જ પાર્ટીને એકનોલેજ કરી અને એમ્પેનલ કરશે। એટલે કોઈ એક વસ્તુ જે ભાવે મળે છે કોઈને એમ લાગે છે કે આ ભાવ સસ્તો છે કે મોંઘો છે
તો એ ભાવે જેટલા વેન્ડર કોર્પોરેશનમાં અરજી કરશે એ બધાને સ્વીકારી એમની અરજી અને એમને એમ્પેનલમેન્ટના એનો ટેકનિકલ વર્ડ એમ્પેનલમેન્ટ છે એ કરવામાં આવશે અને એ ઉપલબ્ધ થવાથી પછી એ બધા પાસેથી યોગ્ય પસંદગીના આધારે સર્વિસ લેવામાં આવશે. અને જેમાં પણ નાના મોટા પણ ભાવમાં એમ લાગે છે કે આ કંઈક વધારે દેવાઈ ગયા છે, એમાં કોઈ કાયદાકીય પ્રક્રિયાનો વિચાર પણ કર્યા વિના અમે આ ટેન્ડરને રીટેન્ડર કરવાના છીએ. ભાઈ, આ બીજી વખત નામંજૂર કરી દેવામાં ગેરરીતિ હોય એવું લાગ્યું છે સ્ટેન્ડિંગ કમિટીને નામંજૂર કરી? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ જે મને માહિતી આપી એ મુજબ આમાં નિયત ટેન્ડરની પ્રક્રિયા ફોલો કરવામાં ન હતી, એટલા માટે નામંજૂર કર્યું છે. એટલે આજે 27 લાખ રૂપિયા નામંજૂર કર્યા છે, આ ખર્ચનું પછી કઈ રીતના આપણે કોણ ચૂકવશે? નામંજૂરનો અર્થ નામંજૂર છે. ભાઈ, જે રેડ કોન્ટ્રાક્ટ, જે જૂના રેડ કોન્ટ્રાક્ટ હતી, હાલ સ્થગિત બધા પૂર્વ વિચારવા માટે કરી દીધા છે. એટલે હવે જે કામ અત્યારે ચાલુ હશે, કોઈ કામ અથવા તો કોઈ કામમાં ક્યાંય પણ ટેન્ડર થઈ ગયું હશે, કારણ કે આના કારણે તો સીધું વિકાસને વિકસે, જે કામગીરી છે એને વિકસે પડશે. હજી હું ફરીથી કહું, ક્યાંક હું કહું છું એમાં કંઈક હું સ્પષ્ટપણે કદાચ નથી કહેતો, કાં સમજણ ફેર થાય છે. જે રેટ કોન્ટ્રાક્ટ છે એ ભાવે એમ્પેનલમેન્ટ કરવામાં આવશે, એટલે આ ભાવે કોઈ બીજાને પણ આ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની હોય તો કોર્પોરેશન ટેન્ડર પ્રકાશિત કરીને 1 અઠવાડિયાના સમયમાં એ બધી એપ્લિકેશનો મંગાવશે. એ કામ નહીં અટકે. અને જે ભાવમાં અતિશયોક્તિ લાગે છે એ દરમિયાન એની રીટેન્ડરની પ્રક્રિયા થઈ જશે અને રીટેન્ડરની પ્રક્રિયા દરમિયાન જે વિદ્યમાન ટેન્ડર વાળા છે એ બધા અસ્તિત્વમાં રહેશે અને નવા જે કોઈ સર્વિસીસ વાળા આવશે એને અમે જોડી દઈશું. વિડિયોગ્રાફી એના પછી જે ટ્રેનના જે થવાના હતા તો એ પણ કેન્સલ કરવામાં આવશે. ટેકનિકલ અને નોન ટેકનિકલ બધા જ રેટ કોન્ટ્રાક્ટને આવરી લેવામાં આવ્યા છે. એટલે ચૂકવાઈ ગયા છે પૈસા, એમાં કોઈ કાર્યવાહી પરત લેવાની કે આપણી થઈ શકે કે કઈ રીતે? રેટ કોન્ટ્રાક્ટ એક લીગલ પ્રક્રિયા છે, એનું પણ ટેન્ડર કરવામાં આવ્યું હોય અને ટેન્ડરમાં જે લોકો એપ્લાય થયા હોય એ લોએસ્ટ જે હોય એનું મંજૂર કરવામાં આવ્યું હોય, એટલે ચૂકવાઈ ગયેલી પ્રક્રિયા એ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરેલી પ્રક્રિયા જ છે, એટલે એમાં કશું કરી શકાય એવું નથી. કારણ કે કમિશનરે એવો દાવો કર્યો હતો કે જે પૈસા ચૂકવી ગયા છે એની જો વધારે રૂપિયા હશે તો અમે એ રૂપિયા પરત લેશું. વધારે આપવાના હોય તો સ્વાભાવિક છે કે પરત લઈ શકાય, પણ જે ભાવે ચૂકવાના છે, જે રેટ કોન્ટ્રાક્ટનો ભાવ હોય એ ભાવે ચૂકવાના હોય તો એ પ્રક્રિયા કાયદાકીય છે. પછી એમાં કોઈ ગોટો થયો હોય, કાંઈ વધારે થયા હોય કે કોઈ કર્મચારીએ ઈરાદાપૂર્વક કે બિન ઈરાદાપૂર્વક ભૂલ કરેલી હોય તો એ બધાની રિકવરી થાય. હા, હાલ ખબરોમાં આગળ વધી અરવલ્લીની વાત કરવામાં આવે તો પોલીસ ઓપરેશન કારવાસ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે હાથ ધરેલી સ્પેશિયલ ડ્રાઇવમાં મોટી સફળતા મેળવી છે. 25 દિવસ સુધી ચાલેલી આ વિશેષ ઝુંબેશ દરમિયાન એલસીબી, પેરોલ, ફરલો, મોડાસા અને 12 ડિવિઝનની 4 ટીમોએ મળીને કુલ 25 વોન્ટેડ આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. પકડાયેલા આરોપીઓ સામે ચોરી, અપહરણ, પ્રોહિબિશન અને બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં ફરાર આરોપીઓને પણ પોલીસે શોધી કાઢ્યા છે. હાલ ખબરોમાં આગળ વધીએ વડોદરાની વાત કરવામાં આવે તો વરસાદ વગર જ છાણી બાજવા ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મુખ્ય પાણીની લાઇનમાં મોટો ભંગાણ પડતા લાખો ગેલન પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના વેઠફાટ અને તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાણીની કટોકટી વચ્ચે લાખો ગેલન પીવાનું પાણી વેડફાટ તંત્રની બેદરકારી સામે લોકોમાં નારાજગી ફેલાઈ છે.
હાલ અમરેલીની વાત કરીએ તો જિલ્લાના રાજુલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે ચોત્રા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે રાયટી નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી। પૂરના પાણીમાં ગામના પશુપાલકના અંદાજે 15 થી 20 બકરા તણાઈ ગયા હતા। બકરાને બચાવવા ગયેલા પશુપાલક પણ પાણીના પ્રભાવમાં તણાયા હતા। જો કે ગ્રામજનોએ સમયસર બચાવ કામગીરી હાથ ધરી પશુપાલકને હેમખેમ બહાર કાઢી લીધો હતો। પ્રથમ વરસાદમાં જ રાયડી નદીમાં આવેલી ઘોડાપૂરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અને હાલ અતિ ભારે વરસાદના કારણે ચોત્રા ગામની અંદર રાયડી નદીની અંદર દેવપૂજક સમાજના બકરા તણાયેલા છે અને અવિરત વરસાદના કારણે બકરા બસાવવા જતા ભાઈ પોતે પણ તણાઈ જતા 200-250 મીટરથી દૂરથી પોતે નીકળી ગયેલ છે બહાર, હેમખેમ પાછા આવી ગયેલ છે અને એના બકરા 20 થી 25 જેટલા બકરાઓ નદીના પટની અંદર તણાઈ ગયેલા છે। જામનગરની વાત કરવામાં આવે તો શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે। શહેરના માધવબાગ વિસ્તારમાં આવેલા પ્રાચીન માધેશ્વર મહાદેવ મંદિરને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું। મંદિર પરિસરમાં મુકાયેલી દાન પેટી તોડી તેમાં રહેલી અંદાજે ₹15,000 જેટલી રોકડ રકમની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું। સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ મંદિરના પૂજારી અને સ્થાનિક ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા। મંદિરના પૂજારીએ આ અંગે સી ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તથા અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। ટૂંક સમયમાં તસ્કર ઝડપાઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ વડોદરાની વાત કરવામાં આવે જ્યાં ફરી એકવાર પાણીનો વેઠફાટ સામે આવ્યો છે। પાલિકા અને એમજીવીસીએલની બેદરકારીને કારણે લોકોને વગર વરસાદે પાણી ભરવાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। એટીપી 13 નવાયાર્ડ વિસ્તારમાં એમજીવીસીએલના ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ નદી બની ગયા છે। લાખો ગેલન પાણીનું પીવાનું પાણી રોડ પર વેડફાયું અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વિચિત્ર વાત તો એ છે કે પૂર્વ કોર્પોરેટર જહાંભાઈ નિવાસ સ્થાન પાસે પણ પાણી ભરાયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશન અને એમજીવીસીએલ વચ્ચે સંકલનના અભાવને કારણે આ ઘટના બની છે। છેલ્લા 2-3 દિવસથી જીબી વાળા આ રોડ પર કંઈક ઓએફસી કેબલ નાખી રહ્યા છે, અંડરગ્રાઉન્ડ કેબલનું કામ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં કમિશનરના દર વખતે પરિપત્ર હોય છે કે જૂન મહિનામાં કોઈ પણ જગ્યાએ ખોદવું નહીં। એક બાજુ આ રોડ નવો બન્યો છે, હજી હમણાં જ રોડ બનાવ્યો, હજી રોડનું કામ બી પૂરું નથી થયું, તેમ છતાં જીબી વાળા જે ટેર ઓએફસી કેબલના નામે ખોદકામ કરી રહ્યા છે। એના કારણે ટીપી 13માં ધર્મસિંહ દેસાઈ માર્ગ પર ખૂબ જ મોટી લાઈન જે મેઇન પાણીની લાઈન છે આખી ડેમેજ કરી નાખી। એના કારણે લાખો કરોડો ગેલન પાણીનો વેડફાટ થયો, પાણીનો બગાડ થયો છે। એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી। ટીપી 13 નવાયાર્ડ નિઝામપુરા તમામ વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે। અને બીજી બાજુ કોર્પોરેશનના અણઘડ વહીવટના કારણે એમની બેજવાબદાર ભરી નીતિના કારણે અહીંયા હાજર નહીં રહી અને જીબી વાળાએ જ્યારે ખોદ્યું ત્યારે કેમ કોર્પોરેશનનો કોઈ અધિકારી હાજર નહોતો? એ લોકોની બેજવાબદારી ભરી નીતિના કારણે કે ભાઈ હમણાં શું, અમારે તો લાખ રૂપિયા પગાર મળે છે એસીમાં બેસવાનો, એસી ચેમ્બરોમાં બેસવાનો, પબ્લિકનું જે થવું હોય થાય, લાઈનોની જે તૂટી હોય તૂટે। એ લોકોની કોઈ જવાબદારી જ નથી। તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે, જીબીના 25 લાખનો દંડ કરવામાં આવે, કારણ કે આ લોકો વારંવાર મેઇન લાઈન તોડી નાખે છે। અને આ રોડ હજી હમણાં જ બન્યો છે, તો કેમ અત્યારે અંડરગ્રાઉન્ડ કેબલ કરવાની જરૂર પડી? આ રોડ હજી હમણાં જ બન્યો, કરોડોનો રોડ, અને તાત્કાલિક એ લોકોએ લાઈન નાખવાનું ચાલુ કરી દીધું જીબીની।
તો પહેલાં કેમ એ લોકોએ નાખી નહીં? તો આ જે સંકલનના અભાવના કારણે, એકબીજાના મિસકોમ્યુનિકેશનના કારણે જે રીતે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ આ લોકો પાસેથી કરવામાં આવે અને જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં આવે એવી મારી માંગણી છે. જૂનાગઢની વાત કરીએ તો જિલ્લા સહિત સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. જૂનાગઢ શહેર ઉપરાંત ભેસાડા, મળિયા હાટીના, કેશોદ, મેંદરડા અને સાસણગીર વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો છે. અસહાય ગરમી અને બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકોને આગામી સમયમાં લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં વરસાદને પગલે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં રાહત અને ખુશીનો માહોલ છવાયો છે. જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જે રીતે વાત કરવામાં આવે, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના, કેશોદ, ભેસાણ સહિતના, સાસણગીર સહિતના જંગલ વિસ્તારોની અંદર તેમજ ગ્રામ્ય પંથકોની અંદર જોરદાર વરસાદ પડવાને કારણે હાલ જે આગોતરું વાવેતર કરેલું છે તેવા પાકને આજે પોષણ મળી રહ્યું છે. બીજી તરફ જેવા ખેડૂતોને વાવેતર બાકી હતું તે વાવણી માટે હાલ તૈયારીઓ કરી રહ્યા છે. સવારથી મેઘ સવારીને કારણે સમગ્ર જિલ્લાભરના લોકો છે તે લોકોની અંદર પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વરસાદ પડવાથી લોકોને ગરમીમાંથી પણ હાલ રાહત જોવા મળી રહી છે. ત્યારે આવનારા દિવસોની અંદર વરસાદ છે તે પૂર બહારમાં વરસે અને જિલ્લાના જે મોટા ભાગના ડેમો ખાલી છે તે ડેમોની અંદર પાણી જલ્દીથી ભરાવાને કારણે જે પાણીની સમસ્યા છે તેમાંથી પણ લોકોને રાહત મળે એવું હાલ જુનાગઢ વાસીઓ ઈચ્છી રહ્યા છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. બનાસકાંઠાના દાંતા ખાતે આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન અને વિકાસ ટ્રસ્ટ દ્વારા ચેતરભાઈ વસાવાની બિનશરતી મુક્તિની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંગઠને સરકારને અપીલ કરી છે કે ચેતરભાઈ વસાવા સામે નોંધાયેલા તમામ રાજકીય પ્રેરિત કેસો તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને આ અંગે મુખ્યમંત્રી, રાજ્યપાલ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પણ રજૂઆત મોકલવામાં આવી છે. દાંતા વિસ્તારની જનતાને લોકહિતમાં હકારાત્મક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવાની સરકાર સમક્ષ માંગ કરી છે. છેતરભાઈને જે જેલમાં પૂરવામાં આવ્યા છે તો એમની સાથે મહિલાઓ છે અને મહિલાઓ સાથે બાળક છે અને મહિલા પણ સુવાવડમાં છે. એને સુવાવડ 1.5 મહિના સુધી એને આરામ આપવામાં આવે એના બદલે આ સરકારે કેટલો એક મહિલા ઉપર એમને અત્યાચાર કર્યો છે અને મહિલાને એક એટલું બધું મહિલા ઉપર અત્યાચાર કર્યો છે એ અમારાથી ખરેખર સહન નથી થતું. કારણ કે એને સુવાવડમાં સારું ખવડાવે, બાળકને ધવડાવે અને એને આરામ આપવાને બદલે એ લોકો જેલમાં લઈ ગયા છે 18 દિવસના બાળકને સાથે મહિલાને. એ જ અમારા દિલમાં બહુ દુખે છે અને ખરેખર એ મહિલાઓ સાથે એ છેતરભાઈને જેટલા લોકો પુરાય છે એમને જેલમાંથી વેલા છોડી દે એ જ અમારે સરકારને કહેવું છે. નહીંતર અમે એટલી મહિલાઓ બહાર કાઢીશું તો ખરેખર સરકારને ઝૂકવું પડશે. મારી જોડે 10,000 મહિલાઓ જોઈએ તો 10,000 મહિલાઓ અમે રસ્તા રોકો આંદોલન કરીશું. એ જ મારે ખાસ આજના દિવસે કહેવાનું છે અને અમે આવેદન પત્ર આપીશું. મારું નામ સુશીલાબેન છે. નમસ્કાર. આજે દાંતા પ્રાંત ખાતે અમે છેતરભાઈના જે આવેદન ખાતે આપવામાં આવેલ છે એ આવેદનમાં એવું છે કે તમે જો અગાઉ ખ્યાલ જ હશે ઘટના, તો મારે કહેવાનો મતલબ સરકારને કહેવા માંગુ છું આવનારા ટાઈમ માટે ટ્રાઇબલ બેલ્ટનો અવાજ બનવા માટેનો જે છેતરભાઈ વસાવા એક ધારાસભ્યના નાતે એ જે અવાજ બુલંદ કરતા હતા એમને ખોટી રીતે, આડકતરી રીતે એમને જેલની અંદર નાખવામાં આવેલા છે. કાયદાને માન આપીએ છીએ, કાયદાને માનીએ છીએ, પણ તેમ છતાં આ ટ્રાઇબલ બેલ્ટની અંદર જોવા જઈએ તો અત્યારે પોપર હું દાંતાની અંદર છું. દાંતાની અંદર અત્યારે ટ્રાઇબલ 3 તાલુકા આવેલા છે. 3 તાલુકાની અંદર એક પણ એવું કોઈ ખાતું નથી સરકારી કે ત્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય. સાહેબ ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટની વાત લઈ લઈએ તો ફોરેસ્ટર અમારા છેડાપાળીયા બેન દીકરીઓ જે કામ કરતા હોય તો એમના ઉપર ખોટી રીતે એ લોકો મારકૂટ કરતા હોય છે, ગણી ખેર કુકરા મરઘાની માગણી કરતા હોય છે. બીજું કે મેડિકલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ ત્યાં તમામ બધા 2 નંબરના બધા ભરેલા છે. એમના જો કે ડોક્યુમેન્ટ નથી પૂરતા. તેમ છતાં શિક્ષણની વાત કરવા જઈએ તો શિક્ષણ દાતાની અંદર આપણે જોયું છે એ પ્રમાણે છેલ્લા 2-3 વર્ષ પહેલા એક શિક્ષિકા છે કે અમેરિકા બેહીન પગાર લેતા હતા અહીંયા.
અને આ જ ગુજરાત સરકારે પગાર ચૂકવેલો છે એમને, તો એ પણ કોઈ એનું ફિક્સ નથી. મહેસૂલ ડિપાર્ટમેન્ટની વાત કરવા જઈએ તો અહીંયા જે અંબાજીની આજુબાજુના ઘેરાવામાંથી ટોટલ ટ્રાઇબલની જે જમીનો છે એ લોકોએ બધી પેલા જુપ્ત કરી નાખી છે ગમે તે રીતે આડકતરી રીતે. અને અહીંયાના તલાટીની વાત કરવા જઈએ, ટીડીઓ હોય તો શી ખબર એ લોકો શું દેખરેખ રાખતા હોય છે. તો એ લોકો અહીંયા એવું જાણવા મળ્યું છે મને કે ખરેખર 10-10, 15-15 એમની ટકાવારી ચાલે છે એમ. એટલે છેતરભાઈ વસાવા એક ધારાસભ્યના નાતે જનપ્રતિનિધિ તરીકે એ અવાજ બુલંદ કરવાનું કામ કરતા હતા. એ લોકોએ આ લોકોને પોસાય એવું નથી એટલે અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ હું કહું છું અહીંયા તમામે તમામ કે વિસ્તારની અંદર એ લોકો ભ્રષ્ટાચાર દાબીને કરે છે. ને રહી વાત ચૂંટણી વખતે એવું માનતા હોય ને કે આ તો કે લોકોનો જનપ્રતિનિધિ, આ લોકો છૂટીને મૂકે, લોકો છૂટીને મૂકતા નથી. આ રીતે ખરેખર હું પોતે એક જિલ્લા સીટ લડ્યો છું. આ વખત મને ખ્યાલ છે કે ચૂંટણીની અંદર આ લોકો શું કરે છે. ખરેખર દારૂ છવાડા સમાજને ગુમરાહ બનાવીને લઈ જાય છે. ખરેખર આ વખત તમે આવજો એટલે તમને ખ્યાલ આવી જાય કે લોકો કઈ રીતના છૂટીને મૂકે છે. એટલે મારે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે સરકારમાં કે અમુક મંત્રી તંત્રી બેઠેલા ઉચ્ચ હોદ્દા ઉપર કઈ અમુક 8 પાસ છે અને અમુક 10 પાસ છે. કદાચ અમારો કાયદાનો ખ્યાલ ના તો અહીંયા પૈસા 1 પાસની એની છૂટી જેવો વિસ્તાર છે. અહીંયા ટ્રાઇબલ બેલ્ટની બંધારણીય હક અધિકારની ઘણી બધી જોગવાઈઓ છે, પણ આડકતરી રીતે સમાજને આ લોકો શોષણ કરવાનું કામ કરે છે. આવનારા ટાઈમ માટે અમે છેતરભાઈના કેસની અંદર મોટા અહીંયા ટ્રાઇબલમાં જો આંદોલનો કરવાના છીએ. સરકારને અહીંયાથી મારે ખુલ્લી ચેલેન્જ છે, જો છેતરભાઈ વસાવા સાહેબ શ્રીને તમે જો છૂટ અહીંયાથી બજેલ બહાર નહીં કાઢો તો આવનારા ટાઈમ માટે રોડ રસ્તા રોકીશું, મોટા આંદોલન કરીશું, જરૂર પડે તો જેલ ભરો આંદોલન બી કરીશું. મારે વિશેષ વાત નથી કરવી. બસ અસ્તુ. જય જોહાર, જય આદિવાસી. સુરેશભાઈ સામાજિક. વલસાડની વાત કરવામાં આવે તો વલસાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડતા એક કન્ટેનરમાં આગ લાગી હતી. વલસાડ તરફથી સુરત તરફ જઈ રહેલું કન્ટેનર ડુંગરી રોલા નજીક પહોંચ્યું હતું અને આ દરમિયાન જ અચાનક કન્ટેનરમાં આગ લાગી હતી. કન્ટેનરમાંથી ધુમાડા નીકળ્યા બાદ આખું કન્ટેનર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. સતત ધમધમાતા હાઈવે પર કન્ટેનર બળતું હોવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને સલામતીના ભાગરૂપે વલસાડથી સુરત તરફ જતા નેશનલ હાઈવેની ટ્રેક પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. બનાવ બાદ વલસાડ ઉપરાંત આસપાસના ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 4 થી વધુ ટીમોએ કન્ટેનરમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ભારે પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના હજુ સુધી કોઈ અહેવાલ નથી સામે આવ્યા છે, પરંતુ દોડતા કન્ટેનરમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જૂનાગઢની વાત કરીએ તો જિલ્લાના કેશોદમાં વરસાદ બાદ જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મેઘના સોસાયટી નજીક આવેલા મકાનોને એક ભાગ અચાનક મોટા ધડાકા સાથે તૂટી પડ્યા હતા અને તે સમયે મકાનના નળિયા સરખા ફરી રહેલા ભીખુભાઈ નામના વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. સ્થાનિકોએ તાત્કાલિક 108 મારફતે તેમને કેશોદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ટળી છે. મારું નામ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મેઘના સોસાયટીમાં રહું છું. આજ રોજ બપોરે 2 વાગે હું મેઘના સોસાયટીની ગાડીમાંથી નીકળ્યો. તે દરમિયાન દીપુભાઈ રબારી ઉપર નળિયા સરખા કરતા હતા ત્યારે જોરદાર ધડાકો થયો. તે જોતા દીપુભાઈ અંદર રૂમમાં પડી ગયા હતા. નળિયાને આડીને બધું તૂટી ગયું. તે જોઈને તાત્કાલિક 108ને બોલાવી. 108ની ટીમ આવી અને સરકારી દવાખાને લઈ. આટલું મેં જોયું. તાપીની વાત કરવામાં આવે તો જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં સરકારી જમીન પર કરાયેલા દબાણ સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. જમીન દફતર નિરીક્ષક કચેરી દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ દૂર ના કરાતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કેબિન હટાવવી કાર્યવાહી કરવામાં આવી હતી. બુહારી ગામમાં થયેલી આ કાર્યવાહી બાદ સરકારી જમીન પર દબાણ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો શહેરમાં માત્ર 1.5 થી 1.5 ઇંચ જેટલા વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. ઝાંઝરડા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મહા મહેનતે વાહનો પસાર કરતા જોવા મળ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાયા છે છતાં પણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધી મળ્યા હાથીનામાં 3 ઇંચ, ભેસાણમાં 3.5 ઇંચ, જૂનાગઢ શહેર ગ્રામમાં 1.5 ઇંચ, વંથલીમાં 1 ઇંચ તેમજ કેશોદ અને માંગરોળમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપીની વાત કરીએ તો જિલ્લાના ડોલવડ પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ડોલવાડના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. ડોલવાડ 4 રસ્તા વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરતની વાત કરીએ તો જિલ્લામાં આખરે ચોમાસું જામ્યું છે. ઓલપાડ તાલુકા સહિત ગ્રામ વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો છેલ્લા 2 દિવસથી સતત વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને હવે ખેતીના પાક માટે જીવતદાન મળવાની આશા જાગી છે. અસહાય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જનજીવનને પણ રાહત મળી છે. અમરેલીની વાત કરીએ તો જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. બગસરા શહેર અને ગ્રામ વિસ્તારોમાં મોસમનો પ્રથમ વરસાદ શરૂ થતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. બગસરા શહેર ઉપરાંત મોટા મુંજિયાસર, ડેરી, પીપળિયા સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.